જામનગર જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીના નિર્ણયના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. બનાવની વિગત મુજબ જે જામનગર શહેરમાં સરકારી ખરાબાની રેવન્યુ સર્વે નંબર 1125 નંબરની જે જમીન હતી તે જમીનના શ્રી સરકાર હોવાનું જાણવા છતાં આ કામના જે આરોપીઓ છે તેમના દ્વારા એના ખોટા નકશાઓ બનાવી અને એમાં પ્લોટિંગ પાડી અને જે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સાથે છેતરપિંડી કરી અને એમને લલચાવી ફૂસલાવી અને પોતાને આર્થિક ફાયદો મેળવવાના લાલચથી આ પ્રકારનું કૃત્ય કરેલું હતું. જમીન પચાવી પાડી અને એને વેચી આપવામાં આવેલી હતી, જેના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ જે 4, 3 અને 5 AC તેમજ જૂની આઈપીસી કલમ 465, 67, 68, 420, 34 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ એફઆઈઆરમાં કુલ 6 આરોપીના નામ છે, જેમાં મનસુખ રતિલાલ ભટ્ટી, આમદ ઉમરભાઈ ખફી, નૂર મોહમ્મદ ઉર્ફે બોદુ દાઉદભાઈ ચાવડા, રાજેશ કાંતિલાલ મારુ, યજ્ઞેશ રતિલાલ રાણપરિયા અને જગદીશ ગણેશભાઈ ચોવટિયા નો સમાવેશ થાય છે. આ આરોપીઓ પૈકી હાલ 3 આરોપીઓને હસ્તગત કરી એરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે. આ બનાવના આધારે જે કુલ 8,586 ચોરસ મીટર જેટલી જમીન સરકારી રેવન્યુ નંબર 1125 તેમજ એની પાછળના નદી કાંઠાનો વિસ્તાર જ્યાં સર્વે નંબર નથી, એ બંને જમીન મળીને કુલ 8,586 ચોરસ મીટર, જેની કુલ આશરે કિંમત 2,80,00,000 જેટલી થાય છે. આ જમીન પચાવી પાડી અને આગળનો ગુનો કૃત્ય કરવામાં આવ્યું, જે બાબતની હાલ તપાસ સિટી એસડીપીઓ પાસે ચાલુ છે. તપાસ દરમિયાન અન્ય કોઈ આરોપી છે કે શું છે, આની એમો શું હતી? આની જે બનાવની એમો વિગત છે એ મુજબ કે જે આ સરકારી શ્રી સરકાર થયેલી જમીન છે 1185, જેમાં 7/12 સરકારનું નામ છે. આ જમીનના એક જય સરદાર નોન ટ્રેડિંગ કોર્પોરેશન આ લોકો આરોપીઓ દ્વારા બનાવી અને એ નોન ટ્રેડિંગ કોર્પોરેશનના નામે જે ખોટા નકશાઓ અને પ્લોટિંગ પાડી અને જે લોકો છે મધ્યમ વર્ગના એમને પાસેથી આ પ્રકારનું પ્લોટો એમને વેચી અને આર્થિક ઉપાર્જન મેળવવા માટે આ પ્રકારનું કૃત્ય એમને કરેલું હોવાનું જણાઈ આવેલ છે. હા, એ બાબતની કલમનો ભરો થઈ ગયો છે. તપાસમાં નામ ખુલ્યા કે શું છે? હાલ પૂરતા આ પ્રકારનું તપાસ ચાલુ છે, જેમાં 6 આરોપીઓ એફઆઈઆરમાં નામ જણાવેલા છે, તેના ઉપર તપાસ ચાલુ છે. જે હાલ 3 આરોપીઓને અટક કરવામાં આવેલી છે, તેની પૂછપરછ ચાલુ છે અને તેમના દ્વારા અગાઉ ભૂતકાળમાં તેમના વિરુદ્ધમાં આ પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે કે કેમ તે બાબતની તપાસ પણ કરવામાં આવશે.